મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભુજના 7 માર્ગોને 30 કરોડના ખર્ચે રિસર્ફેસિંગના કામને મંજૂરી આપી છે. વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભુજના નવસર્જનમાં શહેરને ફરતે રિંગ રોડ બનાવવામાં આવ્યા હતા. જોકે રોડ બન્યાને 2 દાયકા બાદ લાંબા સમયથી રિસર્ફેસિંગનું કામ ન થતા રસ્તાઓની હાલત જર્જરિત બની હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલના રજૂઆતના પગલે સરકાર ભુજને ફરતે પથરાયેલા 41 કિલોમીટર માર્ગને સ્ટેટ હસ્તક મૂક્યા બાદ પ્રથમ ચરણમાં 13.70 કિલોમીટરના રિસર્ફેસિંગને મંજૂરી આપતા હવે ભુજવાસીઓને થોડા જ સમયમાં રસ્તાઓની સમસ્યામાંથી છુટકારો મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કિસ્સામાં 41 કિલોમીટર લંબાઈના 18 મહત્વના માર્ગને ખાસ કિસ્સામાં રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તક લીધા હતા. નળ સર્કલથી એન્કર સર્કલ થઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને જોડતા માર્ગ માટે ₹7 કરોડ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી એરોપ્લેન સર્કલથી પ્રિન્સ રેસીડેન્સીને જોડતા માર્ગ માટે ₹8 કરોડ, આત્મારામ સર્કલથી જથ્થાબંધ બજાર થઈ દીનદયાળ સ્કૂલ સુધીના માર્ગ માટે ₹2.5 કરોડ, મહિલા આશ્રમ સર્કલથી સરપટ ગેટ સુધીના માર્ગ માટે ₹3.20 કરોડ, ભીડ ગેટથી રેલવે સ્ટેશન રોડ માટે ₹2.70 કરોડ, રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાથી ગાંધી સર્કલ 3 કરોડ, જ્યુબિલી સર્કલથી વીડી હાઈસ્કૂલ થઈ દેસલસર તળાવના માર્ગ માટે 4.10 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ભુજને જે વર્ષોથી રોડની સુવિધા નહોતી મળતી એ રોડની આદરણીય ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને અધિકારીઓ જે જોડે રહી અને ભુજને જે એક વર્ષોથી માંગણી હતી એને સંતોષાયો. કચ્છ ભુજ શહેરના લોકોને રજૂઆતના આધારે એક સરસ મજાની સુવિધાનો કાયમી ઉકેલ આવે એવી બજેટ અને રોડનો સમાવેશ આરએનબી સ્ટેટમાં કરીને બહુ એક અત્યંત જે નિર્ણય અઘરા લેવાના હતા એ નિર્ણય લઈને પણ ભુજ શહેરને કચ્છને એક ઇનામના રૂપમાં એક ભેટ આપી છે એવું હું ચોક્કસ કહી શકીશ. અને અત્રેથી આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને આ તંત્રનો અને ભારતીય જનતા પાર્ટીના આખી સરકારનો ખૂબ ખૂબ ભુજના લોકો વતી ભુજ નગરપાલિકા વતી હું આભાર માનું છું.